સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ટેકેદારો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા। હિંમતનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે નરેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ પદ માટે ઉષાબેન પટેલે ઉમેદવારી નોંધાવી છે। તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 7 તાલુકા પંચાયતોમાં ભાજપને બહુમતી મળી હતી, જ્યારે પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ બહુમતી હાંસલ કરી હતી। હવે આવતીકાલે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજનારી સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખનું સત્તાવાર વરણી કરવામાં આવશે। સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં જેવી રીતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ અને કારોબારી અધ્યક્ષશ્રીઓ તેમજ દંડક અને પક્ષના નેતાઓની જે વરણી થવાની હોય છે, એમાં આજરોજ હિંમતનગર ખાતે અમારા પક્ષની બેઠક મળી અને એમાં જે મેન્ડેટ મળ્યા એમાં મેન્ડેટની જે જાહેરાત કરવામાં આવી એમાં અમારા હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નરેશભાઈ માવજીભાઈ પરમારનું હાલ મેન્ડેટ મળ્યું છે। એવી જ રીતે અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પંકજભાઈ પટેલ કે જેઓ વક્તાપુર તાલુકા પંચાયત સીટમાં બિનહરીફ ઉમેદવાર થયા હતા અને એમને ઉપપ્રમુખ તરીકેની આજે વિહિપમાં એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તે અંતર્ગત અમે તાલુકા પંચાયતમાં